પ્રિય રસિકજનો, જય શ્રી કૃષ્ણ. વ્રજભક્તોની સેવા એ માત્ર બહારથી દેખાતી નથી, પરંતુ તેમાં અતિ ગૂઢ ભાવ છુપાયેલો હોય છે. વ્રજની ગોપીઓ જ્યારે ઠાકોરજી માટે ફૂલ મંડળી તૈયાર કરે છે, ત્યારે તે માત્ર ફૂલોની સજાવટ નથી કરતી, એ તો પોતાના હૃદયના પ્રેમના ફૂલો શ્રી ઠાકોરજીને અર્પણ કરે છે. ફૂલ મંડળી એટલે ભક્તના અંતરમાં રહેલા પ્રેમ, સમર્પણ અને ગોપી ભાવની સુંદર અભિવ્યક્તિ. આજે આપણે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે આ ફૂલ મંડળીમાં વ્રજ ભક્તોના ભાવનું કેવું અલૌકિક રહસ્ય છુપાયેલું છે. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મના તોરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય રસિકજનો, ખૂબ જ સુંદર ભાવ આ ફૂલ મંડળીનો છે. અનેક પ્રકારના ભક્તોના ભાવરૂપી ફૂલની કુંજમાં પ્રભુ પધારીને ભક્તોના ભાવ અંગીકાર કરે છે. એટલે કે શ્રી ઠાકોરજી એ ભાવને અંગીકાર કરે છે. તેથી ફૂલ મંડળીને નિકુંજ યાત્રા કહે છે. દ્વિતીય પાટોત્સવથી ફૂલ મંડળી શરૂ થાય છે. સૌપ્રથમ ગુલાબના ફૂલની હોય છે, કારણ કે શ્રી સ્વામિનીજીના અધર કપોલથી ગુલાબ પ્રગટ્યા છે. ફૂલ મંડળી ચૈત્રવદ બીજથી વૈશાખ સુદ બીજ સુધી રાજભોગમાં તથા સંધ્યા આરતી સુધી આવે અને અક્ષય તૃતીયા પછી સેનમાં બંગલા હોય. રાજભોગની ફૂલ મંડળી શ્રી સ્વામિનીજીના ચારે યુથાધિપતિના ભાવથી અને સાંજના સખી તથા સહચરીના ભાવથી આવે છે. જો કોઈ વ્રજભક્ત પોતાની મન પસંદ ફૂલ મંડળી સજાવી તથા ફૂલની માળા પ્રભુને અંગીકાર કરાવે, ત્યારે પ્રભુ ખૂબ પ્રસન્ન થાય છે. ફૂલ મંડળી તથા ફૂલ મંડળીમાં ધરાતી માલાનો ભાવ અતિ ગુપ્ત છે, કારણ કે બધા જ ફૂલો ભક્તરૂપ છે, વ્રજભક્તના ગોપીજનો છે. તેના મિત્ર આ ફૂલ છે અને શ્રી ઠાકોરજીના અંગનો સ્પર્શ કરે છે. ફૂલનું આવું સ્વરૂપ હોવા છતાં સોયથી પરોવાય છે અને સોય તે સૂચી છે. તેથી જ વ્રજભક્તના ફલરૂપી ચિત્ર બહુ જ પ્રસન્ન છે. ધ્યાન આપજો. ફૂલરૂપી મિત્ર બહુ જ પ્રસન્ન થાય છે અને ખીલીને કહે છે કે અમારો પ્રભુ, જલ્દી અમારો અંગીકાર કરો. આગળ વર્ણન કરતા કહે છે કે પુષ્ટિ માર્ગમાં ફૂલ મંડળી એટલે કે પુષ્પ વિતાન એ કેવળ સજાવટ નથી, પણ પ્રભુ પ્રત્યેના કોમળ, અત્યંત કોમળ અને સ્નેહપૂર્ણ ભાવનું પ્રતીક છે. પેલું શીતળતાનો ભાવ. વસંત ઋતુના અંતમાં અને ગ્રીષ્મ એટલે કે ઉનાળાની શરૂઆતમાં જ્યારે તાપ વધે છે ને, ત્યારે ઠાકોરજીને શ્રમ ન પડે અને સુખ પ્રાપ્ત થાય તે માટે શીતળતા પ્રદાન કરવા ફૂલ મંડળી સિદ્ધ કરવામાં આવે છે. પુષ્પોનો સ્વભાવ શીતળ છે, તેથી પ્રભુને ઠંડક આપવાનો આ સેવા ભાવ છે. બીજો ભાવ છે નિકુંજ લીલાનો. ફૂલ મંડળી એ સાક્ષાત નિકુંજ એટલે કે વેલીઓ અને પુષ્પોથી ઘેરાયેલું સ્થાન એનું સ્વરૂપ છે. ભક્તો એવો ભાવ રાખે છે કે પ્રભુ વ્રજની નિકુંજોમાં બિરાજી રહ્યા છે. ગર્ભગૃહને પુષ્પોથી એ રીતે સજાવવામાં આવે છે કે જાણે વ્રજભક્તોએ પ્રભુ માટે પોતાની પ્રિય કુંજ તૈયાર કરી હોય. ત્રીજો ભાવ છે શ્રી રાધાજીના અંગભૂત ભાવ. પુષ્ટિમાર્ગીય સાહિત્ય મુજબ પુષ્પોને શ્રી રાધાજીના અંગ સમાન માનવામાં આવે છે. જ્યારે પ્રભુ ફૂલ મંડળીમાં બિરાજે છે, ત્યારે
તે રાધા કૃષ્ણના અભેદ અને પરસ્પર પ્રેમનો પ્રતીક બને છે. ચોથું છે સર્વસ્વ સમર્પણનો ભાવ. પુષ્પ એ પ્રકૃતિનું સર્વશ્રેષ્ઠ અને કોમલ તત્વ છે. ભક્ત પોતાના હૃદયના કોમલ ભાવોને પુષ્પના સ્વરૂપમાં પ્રભુના ચરણોમાં ધરે છે. ધ્યાન આપજો, ભક્ત પોતાના હૃદયના કોમલ ભાવોને પુષ્પના સ્વરૂપમાં પ્રભુના ચરણોમાં ધરે છે. આ મનોરથ દ્વારા જીવ એવું પ્રદર્શિત કરે છે કે મારું જીવન પણ પુષ્પ જેવું સુગંધિત બની પ્રભુની સેવામાં ખપી જાય. પુષ્ટિમાર્ગીય ફૂલ મંડળીમાં પુષ્પોની પસંદગી માત્ર સુંદરતા માટે નહીં, પણ પ્રભુના સુખ અને વિશિષ્ટ લીલાના ભાવને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. આ વિશિષ્ટ પુષ્પો અને તેમનો ભાવ. ફૂલ મંડળીમાં મુખ્યત્વે એવા પુષ્પો વપરાય છે કે જે શીતળતા આપે અને જેની સુગંધ પ્રભુને પ્રિય હોય. ગુલાબ, કે જેને દેવ પુષ્પ પણ કહે છે, ગુલાબના ફૂલ અને તેની પાંખડીઓ એટલે કે પાંખડીનો બંગલો સૌથી મુખ્ય છે. લાલ ગુલાબ એ અનુરાગ એટલે કે પ્રેમનું પ્રતીક છે. ત્યારબાદ છે મોગરો અને ચંપો. આ શ્વેત પુષ્પો પોતાની તીવ્ર અને શાંત સુગંધ માટે જાણીતા છે, જે ઉનાળાની ગરમીમાં પ્રભુને શીતળતા અને માનસિક શાંતિ પ્રદાન કરે છે. ત્યારબાદ રાતરાણી અને જુઈ. રાત્રિના સમયે થતી ફૂલ મંડળીઓમાં આ પુષ્પોનો વિશેષ ઉપયોગ થાય છે. ફૂલ મંડળીમાં ઠાકોરજીનો શ્રૃંગાર પણ અત્યંત વિશિષ્ટ અને હલકો એટલે કે વજનમાં ઓછો રાખવામાં આવે છે. તેમાં છે પુષ્પના આભૂષણો. એટલે મંડળીના દિવસે પ્રભુને સુવર્ણ કે રત્ન જડિત આભૂષણોને બદલે પુષ્પના આભૂષણો ધરાવવામાં આવે છે, જેમાં ફૂલઘર અને પીછવાઈ. એ દિવાલ પર પણ કાપડની પીછવાઈને બદલે પુષ્પોની પીછવાઈ તૈયાર કરવામાં આવે છે. ઘણીવાર આખું ફૂલઘર બનાવવામાં આવે છે, જેમાં પ્રભુ બિરાજે છે. ઝારીજી એટલે કે જલનું પાત્ર અને બંસીને પણ ફૂલોથી સજાવવામાં આવે છે. ત્રીજું છે ચંદન અને ગુલાબ જળનો છંટકાવ. એટલે ફૂલ મંડળી દરમિયાન વાતાવરણમાં ગુલાબ જળનો છંટકાવ કરવામાં આવે છે અને ઠાકોરજીને ચંદનના વિશેષ ભોગ અને લેપ કરવામાં આવે છે, જેથી શીતળતાનો અનુભવ થાય. પાંખડીનો બંગલો. એટલે જ્યારે ગરમી ખૂબ વધી જાય છે ને, ત્યારે ફૂલની દાંડીઓ કાઢી નાખીને માત્ર તેની કોમલ પાંખડીઓ વડે બંગલો બનાવવામાં આવે છે, જેથી પ્રભુને જરા પણ ભાર ન લાગે. તેનો ભાવ એવો છે કે પુષ્પોની દાંડીઓ પ્રભુને સ્પર્શે કે તેનો ભાર લાગે તેવો ભાવ રાખીને માત્ર ગુલાબની પાંખડીઓને એકબીજા સાથે વણીને અથવા તો ગુંદર એટલે કે ખાદ્યની મદદથી કાપડ પર ચોંટાડીને આખો બંગલો તૈયાર કરવામાં આવે છે. ચંદન અને ફૂલની મંડળી. જેમ ફૂલો શીતળ છે ને, તેમ ચંદન પણ શીતળતાનું પ્રતીક છે. તેનો ભાવ એવો છે કે મંડળીના થાંભલા અને છત પર ચંદનનો લેપ કરવામાં આવે છે અને તેના પર ફૂલોની ડિઝાઇન બનાવવામાં આવે છે. ત્રીજું કુંજ અને નિકુંજ મંડળી. આ મનોરથમાં આખા ગર્ભગૃહને વ્રજની લતાઓ અને વેલીઓ જેવું રૂપ આપવામાં આવે છે. તેનો ભાવ એવો છે કે એવો અનુભવ થાય છે કે પ્રભુ વ્રજની નિકુંજમાં લલિતાજી કે વિશાખાજી અથવા તો અષ્ટસખીઓના કુંજમાં બિરાજી રહ્યા છે. ચોથું છે જલ મંડળી. ખાસ કરીને જેઠ માસમાં ફૂલ મંડળીની સાથે સાથે પ્રભુની આસપાસ જલના ફુવારા અથવા જળની કુંડીઓ મૂકવામાં આવે છે. તેનો ભાવ એવો છે કે પુષ્પોની સુગંધ અને જળની ઠંડક મળીને પ્રભુને ગ્રીષ્મના તાપથી મુક્ત કરે છે. વિવિધ ફૂલની ભાવના જોઈએ તો મેઘશ્યામ ફૂલ એ શ્રી ઠાકોરજીના ભાવથી આવે છે. પીળા ફૂલ એ શ્રી સ્વામિનીજીના ભાવથી આવે છે.
શ્યામ ફૂલ શ્રી ગિરિરાજજીના ભાવથી આવે છે. સફેદ ફૂલ શ્રી ચંદ્રાવલીજીના ભાવથી આવે છે. લીલા ફૂલ શ્રી રાધાજીના ભાવથી આવે છે. લાલ ફૂલ શ્રી લલિતાજીના ભાવથી આવે છે. ગુલાબી ફૂલ એ વ્રજ ભક્તોના ભાવથી આવે છે. ફૂલોની માળાની વાત કરીએ તો પીળી ચમેલીની માળા એ શ્રી ઠાકોરજી ધારણ કરે ત્યારે શ્રી સ્વામિનીજીના અંગનો વર્ણ એવો છે એ ભાવ સમજવો. ધોળી ચમેલીની માલા શ્રી ચંદ્રાવલીજીના શ્રીઅંગના ભાવથી ધારણ કરે છે. મોગરાના ફૂલની માળા શ્રી ચંદ્રાવલીજીના દાંતની હરોળ એનો ભાવ સૂચવે છે. ચંપાના ફૂલોની માલા શ્રી કુમારિકાજીનો ભાવ સૂચવે છે. ગુલાબના ફૂલની માલા શ્રી સ્વામિનીજીના હાસ્યથી ફૂલ ઝરે છે એ ભાવ સૂચવે છે. કોયલના ફૂલમાં શ્રી યમુનાજીનો ભાવ છે. આ ભાવ વિચારી ફૂલોની માળા ધરવી. માલાજીમાં જે થાક આવે છે તે શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે. થાક બનાવતી વખતે આપણે શ્રી રાધાજીને પન્ના, માણેક, મોતી, હીરા વગેરેથી શ્રૃંગાર કરી રહ્યા છીએ તેવો ભાવ રાખો. આપણે માલાજી શ્રી ઠાકોરજીને ધરાવીએ તે શ્રી સ્વામિનીજી એટલે કે શ્રી રાધિકાજી વ્રજ ભક્તો સહિત શ્રી યમુનાજીના કિનારે ભેગા થઈને શ્રી ઠાકોરજીના હૃદયે ભેટવા જઈ રહ્યા છે એવો ભાવ રાખો. માલાજીમાં જે પાટ પર આપણે બનાવીએ છીએ ને તેમાં શ્રી યમુનાજીના કિનારાનો ભાવ જાણવો. યમુના કિનારે બધા વ્રજ ભક્તો શ્રી સ્વામિનીજી સહિત ભેગા થઈને એક સૂત્રે પરોવાઈ શ્રી ઠાકોરજીને ભેટવા જાય છે તેવો ભાવ રાખવો. ભક્તનો ભાવ કેવો હોવો જોઈએ તો કહે છે કે મારા ઠાકોરજીને ગરમી ન લાગે, હું એમને ફૂલોથી શીતલતા આપું. આ ભાવને સ્નેહ ભાવ કહેવામાં આવે છે. ફૂલ મંડળીમાં ભક્ત મનમાં એવું માને છે કે હું વ્રજની ગોપી છું, હું મારા શ્યામ સુંદર માટે ફૂલોથી કુંજ સજાવું છું, મારા પ્રિયતમને આનંદ થાય એ ભાવથી ફૂલ મંડળી સિદ્ધ કરે છે. આ સેવા એ માધુર્ય ભાવથી કરવામાં આવે છે. દરેક ફૂલનો અર્થ છે પ્રેમ, સમર્પણ, સુગંધિત ભક્તિ. ભાવ એવો છે કે હું મારા હૃદયના પ્રેમના ફૂલ ઠાકોરજીને અર્પણ કરું. ફૂલ મંડળીનો સાચો ભાવ એ જ છે કે વ્રજની વસંત લીલાનું સ્મરણ, ભગવાનને શીતલતા આપવી, ગોપી ભાવથી સેવા કરવી અને પ્રેમના ફૂલ અર્પણ કરવા. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વેને શ્રીનાથજીના દ્વિતીય પાટોત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. આજથી ફૂલ મંડળીના પદ શરૂ થાય છે તો ફૂલ મંડળીનો શું ભાવ છે, ફૂલ મંડળીમાં વપરાતા સુગંધી અને સુરંગી પુષ્પોનો શું ભાવ છે, આ બધું જ ભાવ દર્શન આપણે કરીશું. અને ગોપીજનો શા માટે કહે છે અનત ન જઈએ પિય રહીએ મેરહી મહલ, તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. હું માના તુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય રસિકજનો, દ્વિતીય પાટોત્સવના દિવસે ગોપીજનોએ પ્રભુને નિકુંજ નાયક બનાવીને તિલક કરાવ્યું. આ એક રસાત્મક ઉત્સવ છે. આ ઉત્સવના અધિકારી માત્ર આપણા પ્રભુ જ છે. આજકાલ આપણા માર્ગના ઉત્સવની દેખાદેખી બધા દેવદેવીઓને 56 ભોગ, અન્નકૂટ વગેરે ઉત્સવ કરવામાં આવી રહ્યા છે જે અપ્રાસંગિક છે. પરંતુ દ્વિતીય પાટોત્સવ તો માત્ર રસાત્મક પ્રભુની મોનોપોલી છે. કોઈ પણ અન્ય દેવતા આ લીલા કે શ્રેણીમાં આવતા જ નથી. 40 દિવસ હોળીની લીલા કરીને જકજોરી પછી ગોપીજનોએ પ્રભુને નિકુંજ નાયક માની સર્વસ્વ સમર્પિત કરી દીધું. અહીં આત્માના સમર્પણની વાત છે અને કહે છે અનત ન જઈએ પિય રહીએ મેરે હી મહલ.
એટલે આપ મારા જ મહેલમાં રહો, બીજે ક્યાંય ન જાઓ. તો આ મહેલ એ કયો મહેલ છે? તો એ મહેલ એ હૃદય મહેલ છે. કહે છે શૈયા, સામગ્રી, વસ્ત્ર, આભૂષણ તમામ વ્યવસ્થા હું આપને અહીં કરી રાખીશ. બસ આપ અહીં આ જ મહેલમાં રહો. દ્વિતીય પાટોત્સવના દિવસે શ્રી ઠાકોરજી ગોપીજનોથી ગાલીઓ સાંભળ્યા પછી પણ પોતાની મર્યાદામાં બિરાજમાન થાય છે. દ્વિતીય પાઠ સિંહાસન બિરાજ, અવિચલ રાજ તમારું. આ દિવસે શ્રી ઠાકોરજી ફરી પોતાના પાઠ પર બિરાજે છે. હવે ગાળો નહીં ચાલે. વ્યક્તિગત સ્તરે આપવી હોય તો ચાલે, પણ ઓફિશિયલ રીતે નહીં ચાલે એમ અહીં કહે છે. એટલે એક એ ભાવ પણ છે કે નંદરાયજી ફરી પાછા પાટે પધરાવે છે ઠાકોરજીને કે હવે આ ફરી વ્રજરાજકુમાર બનીને બિરાજો. અને ફૂલ મંડળીનો ભાવ જોઈએ ને તો ફૂલ મંડળીના અનેક પ્રકાર છે. સુગંધી અને સુરંગી પુષ્પોની ફૂલ મંડળી પ્રભુને અતિશય પ્રિય છે. સુગંધી પુષ્પ સુગંધવાળા હોય છે અને સુરંગી પુષ્પ છે ને એ સુંદર રંગવાળા હોય છે. આ સેવા દરમિયાન ધ્યાન રાખવું કે સુગંધી પુષ્પો સાથે સુરંગી પુષ્પો આવે, પરંતુ એકલા સુરંગી પુષ્પોથી ફૂલ મંડળી ન થાય. ફૂલ મંડળીની સિદ્ધિ દરમિયાન ફૂલ મંડળીના ભાવ દર્શાવતા પદ મનમાં ગાવા જોઈએ. એટલે ફૂલ મંડળી સિદ્ધ કરતી વખતે ફૂલ મંડળીના પદોનો ભાવ હૃદયમાં ધારણ કરીને ગાવો જોઈએ. એ ભાવ કરીને ફૂલ મંડળી સિદ્ધ કરવી જોઈએ. જેના મનમાં અલૌકિક ભાવોથી ઓતપ્રોત પરિપૂર્ણ હોય એના ભાવ ફૂલ મંડળીમાં પ્રવેશે છે. તેનું પદ છે રાધા માધવ વન કે ફૂલ. આ ભાવ પદોમાં વર્ણિત છે. બધા ફૂલ વ્રજ ભક્તોના ભાવરૂપ છે. વ્રજ ભક્તોનું મન એ ફૂલ છે અને પ્રભુ એ ફૂલોના રસપાન કરતા ભ્રમર છે. વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. ધ્યાન આપજો, વ્રજ ભક્તોનું મન એ ફૂલ છે અને એ ફૂલોના રસપાન કરનારા ભ્રમર એ આપણા શ્રી ઠાકોરજી છે. સંવત્સરની ફૂલ મંડળી ખાસ કરીને ચૈત્રી ગુલાબથી બને છે. સાથે અન્ય પુષ્પો પણ સૌંદર્ય અને સુગંધના આધારે ઉમેરવા યોગ્ય છે. ઉનાળાની ઋતુમાં પ્રભુને ફૂલ મંડળી અતિશય પ્રિય છે. ફૂલ મંડળી સાથે એક મધુર ભોગ પણ પ્રભુને અર્પણ કરવો જોઈએ. ફૂલન કી મંડલી મનોહર બેઠે જહાં રસિક પિય પ્યારી. ફૂલોના સ્તંભ મનોહર શોભે છે. આ પદ રાગ સારંગમાં ગાવામાં આવે છે, જે પ્રભુ સન્મુખ ગાવા અત્યંત સુંદર છે. ઉષ્ણકાલમાં ફૂલ શ્રૃંગાર અને ફૂલ મંડળી. ફૂલ મંડળીનો અન્ય એક અર્થ એ પણ છે કે નિકુંજ યાત્રા. અન્ય ઘણા ભક્તોના ભાવરૂપ પુષ્પોની કુંજમાં શ્રી ઠાકોરજી પધારે છે અને તે ભક્તોના ભાવને અંગીકાર કરે છે. ફૂલોના વિવિધ રંગો તેમના તત્વોને દર્શાવે છે. હવે ધ્યાન આપજો, ફૂલોના વિવિધ રંગો એમના તત્વોને દર્શાવે છે. એટલે કે કોના ભાવથી ક્યાં ફૂલ આવે તો કહે છે પીળા ફૂલ એ શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ, સફેદ ફૂલ એ શ્રી ચંદ્રાવલીજીનું સ્વરૂપ, લાલ ફૂલ એ શ્રી લલિતાજીનું સ્વરૂપ, શ્યામ ફૂલ એ શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ, ઘનશ્યામ ફૂલ શ્રી યમુનાજીનું સ્વરૂપ. અન્ય ફૂલો વ્રજ ભક્તોના ભાવરૂપ છે. વ્રજ ભક્તોના રસ હૃદય એ રસ ફૂલો છે અને એમની ઉપાસના સ્થાન એટલે ફૂલ ઘર. ધ્યાન આપજો, વ્રજ ભક્તોના રસ હૃદય એ રસ ફૂલો છે અને એમની ઉપાસના સ્થાન એટલે ફૂલ ઘર. શ્રી ઠાકોરજી અને વ્રજ ભક્તોની લીલા સ્થળ એટલે રસ નિકુંજ. ફૂલ મંડળીની તૈયારીમાં મોટી 3 છાપ શ્રી સ્વામિનીજી, શ્રી ચંદ્રાવલીજી અને શ્રી લલિતાજીના કોમલ હૃદયનું પ્રતિનિધિત્વ કરે છે. છાબ પર બિછાવેલું વસ્ત્ર શ્રીનાથજીની પ્રસન્નતા દર્શાવે છે. ઓ શ્રીનાથજી. ફૂલ પરોતી સુઈ વેણુજીના સ્વર સમાન માનવી. સફેદ દોરો એ પ્રેમનું પ્રતીક જે શ્રી ઠાકોરજી વેણુનાથ દ્વારા વ્રજ ભક્તોના હૃદયને પ્રેમથી ધારણ કરે છે.
એટલે આપણા પુષ્ટિ માર્ગમાં બધું સ્વરૂપાત્મક છે. એનો ભાવ જાણીએ તો સેવાનો અનેરો આનંદ આવે. શ્રી ગોસ્વામીજીના એક સેવક શ્યામદાસ કણબીએ પ્રશ્ન કર્યો. એટલે ગુસાઈજીના એટલે શ્રી ગુસાઈજીના સેવક શ્યામદાસ કણબીએ એક પ્રશ્ન કર્યો કે મહારાજાધિરાજ, ફૂલનું સ્વરૂપ શું છે? શ્રીજી બાબાએ આજ્ઞા કરી, વ્રજ ભક્તો અને ગોપીજનોના ચિત્ત એ ફૂલ છે અને તેઓ શ્રી ઠાકોરજીના શ્રીઅંગને સ્પર્શ કરે છે. શ્યામદાસજીએ ફરી પૂછ્યું, કૃપાનાથ, જો ફૂલનું એવું સ્વરૂપ છે તો તેને સુઈથી કેમ પરોવાય? શ્રીજી બાબાએ ઉત્તર આપ્યો. અહીં શ્રીજી બાબા લખ્યું છે, મારા ખ્યાલથી વાર્તામાં શ્રી ગુસાઈજી ઉત્તર આપે છે. ઉત્તર આપ્યો બંને છે તો એક જ ઉત્તર આપ્યો કે સૂચિ એ પવિત્ર છે, તેથી વ્રજ ભક્તોના ફૂલરૂપ ચિત્ત ખૂબ પ્રસન્ન થાય છે અને તેઓ માને છે કે અમારે જલ્દી અંગીકાર થશે. એટલે સૂચિ એટલે સોય છે, સૂચિનું કાર્ય કરે છે, એટલે કે સૂચન કરે છે કે હવે જલ્દી પ્રભુથી મિલન થશે. ઓ શ્રીનાથ, ખૂબ જ સુંદર પદ છે. ફૂલ ભવન में गिरिधर बैठे फूलन को शोभित सिंगार. फूल भवन में गिरिधर बैठे फूलन को शोभित सिंगार. फूलन को करी बन्यो कटी बन्यो पिछोरा फूलन बांधे पेच सवार. फूलन की बेनी जू बनी सिर फूलन के जू बने सबहार. फूलन के मुक्त छवि छाजत फूलन लटकन सरस संवार. करन फूल फूलन कर पहुंची गेंद फूल जल करत विहार. राधा माधव हसत परस्पर दास निरखत डारत तनवार. बोलो श्री वल्लभाधीश की जय. श्री गुसाईजी परम दयाल की जय. श्याम सुंदर श्री यમને મહારાણી જુ કી જય. હવે અહીં પ્રશ્ન કર્યો છે કે કુંજ એકાદશી से कुंज निकुंज द्वितीय पाटोत्सव से फूल मंडली शुरू होगी, तो पुष्टि मार्ग में वपराश फूलों की यादी दीजिए. એટલે પુષ્ટિ માર્ગમાં કયા ફૂલોનો અંગીકાર કરાવી શકાય તેની યાદી અહીં આપી છે. पुष्टि मार्ग में अंगीकार पात्र पुष्पों की सूची. श्री ठाकुर जी के माला जी में प्रयोग आने वाले पुष्प गुलाब, चैत्री गुलाब, कमल, सफेद कमल, गुलाबी, नील कमल, हजारा कमल, चंपा लाल, चंपा सफेद, चंपई चंपा, चंदनी चंपा, चमेली. चमेली की माला जी अनिवार्यतः शरद के दीना रासोत्सव महोत्सव में शयन में आवे. जाई, जूही, महीन, सामान्य जूही, कदम, कोयल, पंचमुखी, सफेद कोयल, कोयल, बकुल, कनेर, कर्णिका गुलाबी, पीला, सफेद, केवड़ा. केवड़ा की माला जी अनिवार्यतः जन्माष्टमी के तिलक में आवे. केवड़े का तोरण अनिवार्यतः नंद महोत्सव के पलना में आवे. पारिजात के फूल, हार श्रृंगार, मोरसली, मोगरा, बेला આ બધો પ્રભુની માલાજીમાં અંગીકાર કરાવી શકાય. પછી કહે છે કે સજાવટ में प्रयोग आने वाले फूलों की सूची. मधुमालती, मधुकामनी, खोखमा, केले का फूल, बड़े आकार के कमलनुमा. मधुमालती, मधुकामनी, खोखमा, केले का फूल, आम का फूल वसंत के दिनों में 40 दिन ताई प्रभु के सिंहासन ऊपर धरियो जाए. પછી છે गेंदा, विभिन्न रंगों के गोवर्धन पूजा में श्री गोवर्धन पर्वत पर अनिवार्य रूप से पूजे. नलिनी, पीला नरगिस, डहलिया, लीली, सूरजमुखी, गुलबहार, गुलदाउदी, कुमुद, सदाबहार, माधवी लता, मदन मोगरा, चंद्रमल्लिका, सिरोई तिलीली, कौरव पांडव, नवीनतम पद्धति वाले गुलाब विभिन्न रंगों के, जदबेला विभिन्न रंगों के, गुलमोहर, गुलतुरा, ऑर्किड विभिन्न रंगों के. આ બધા ફૂલ સજાવટમાં ઉપયોગમાં આવે છે. એટલે પહેલા ઠાકોરજીની માલાજીમાં જે ફૂલ અંગીકાર થઈ શકે એનો પ્રકાર દર્શાવ્યો, એ ફૂલોના નામ કહ્યા.
અને ત્યારબાદ સજાવટમાં ઉપયોગમાં આવી શકે એવા ફૂલોના નામ કહ્યા. હવે આપણે કુંજ લીલાના પદ એટલે કુંજની અહીં વાત છે તો 84 કુંજના નામનો ભાવ દર્શન કરીએ. પ્રીતિ કુંજ, પ્રેમ કુંજ, કંદર્પ કુંજ, લીલા કુંજ, મજ્જન કુંજ, વિહાર કુંજ, ઉત્કર્ષ કુંજ, મોહન કુંજ, યુગલ કુંજ, હાવ કુંજ, ભાવ કુંજ, કટાક્ષ કુંજ, અલક કુંજ, મુક્તા કુંજ, ભવ કુંજ, વેણી કુંજ, રોમ રોમ કુંજ, નિવિ કુંજ, માન કુંજ, ભમન કુંજ, તિષ્ટન કુંજ, સંગીત કુંજ, આસ કુંજ, કલકુંજિત કુંજ, વિવિધાકાર કુંજ, દુકુલ કુંજ, નેત્ર કુંજ, કુંડલ કુંજ, હાર કુંજ, તાંબુલ કુંજ, આડ કુંજ, લાવણ્ય કુંજ, હાસ્ય કુંજ, ઉત્સાહ કુંજ, ઉગ્રતા કુંજ, કોકિલા કુંજ, ગ્રીવા કુંજ, આલિંગન કુંજ, અધરપાન કુંજ, દર્શન કુંજ, દર્પણ કુંજ, પ્રતાપ કુંજ, ઉન્માદ કુંજ, દર્પ કુંજ, ઉત્કર્ષ કુંજ, દિનતા કુંજ, આધીન કુંજ, સુરત કુંજ, આકર્ષણ કુંજ, ઉચ્ચારણ કુંજ, મૂર્છા કુંજ, વશીકરણ કુંજ, સ્તંભન કુંજ, પ્રિયાસ્કંદ આરોહણ કુંજ, નખક્ષત કુંજ, આવેશ કુંજ, વાર્તાલાપ કુંજ, પોક કુંજ, પ્રિયાચરણ તારણ કુંજ, દંતક્ષત કુંજ, ક્ષપિત રંગ કુંજ, વિગતાભરણ કુંજ, ભૂષણ કુંજ, કેશ કુંજ, કંપ કુંજ, રતિ વિલાસ કુંજ, અદ્ભુત કુંજ, ભૂવિલાસ કુંજ, પ્રિયાવાસ ભવન કુંજ, મદન ગૃહસ્ય કુંજ, આસક્ત કુંજ, પરમ રસ કુંજ, પિછવાઈ કુંજ, સુરત શ્રમ નિમેષ કુંજ, કનક કુંજ, વાગીવ કુંજ, ભ્રમ કુંજ, વ્યવસ્થા ભાવ કુંજ, કામટંક કુંજ, કિંકણી રવ કુંજ, વિપરીત કુંજ, સુરતાન કુંજ, કલિકા કૌત કુંજ, સહજ પ્રેમ કુંજ, રત્ન ખચિત કુંજ, કેલી કુંજ, વિલાસ કુંજ, પ્રિયા કુંજ, શ્રી यमुना कुंज. 84 कुंजों में हम सबकी प्रेम पूर्वक भाव सहित दंडवत पहुंचे. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચજે. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે. ઓ શ્રીનાથજી. વાલા વૈષ્ણવો, પુષ્ટિ માર્ગીય સેવા પ્રભુને પ્રગટ કરવા માટે છે. શ્રી મહાપ્રભુજીએ ભાવાત્મક ફલરૂપ પુષ્ટિ માર્ગમાં રાગ, ભોગ અને શ્રૃંગારને પ્રાધાન્યતા આપી છે. જેવી પુષ્ટિજીવની સકલ ઇન્દ્રિયો કે જેના કારણે પુષ્ટિજીવની સકલ ઇન્દ્રિયો અને દેહનો વિનિયોગ સેવામાં થઈ જાય. પ્રભુ જીવને સેવા દ્વારા પોતાની સન્મુખ રાખે તેનું નામ નિરોધ. બ્રહ્મસંબંધ કરાવી જીવને સેવા માટે સ્વરૂપ પધરાવી આપે છે. જીવને માથે પ્રભુ સાક્ષાત બિરાજે છે એવો દ્રઢ ભાવ થઈ જવો જોઈએ. એ પ્રભુ જ મારું સર્વસ્વ છે. પુષ્ટિમાં પ્રભુ પ્રથમ મળી જાય છે, જ્યારે મર્યાદામાં સાધન કર્યા પછી પ્રભુ મળે છે. હવે એ મળેલા પ્રભુ સાક્ષાત છે, તે પ્રગટ થઈ અનુભવ કરાવે ને તે પુષ્ટિ માર્ગીય ફળ છે. શ્રી ઠાકોરજી મળે તે પ્રમાણ અને રસ અનુભવ કરાવે ને તે ફળ. શ્રી મહાપ્રભુજીની મેંડ મર્યાદાથી સેવા સ્વીકારે છે. જ્યારે પ્રગટ થઈ જાય ત્યારે ફળ અનુભવ કહેવાય. જ્યાં સુધી જીવત્વ છે ત્યાં સુધી દાસત્વ માટે સેવા કરવી, દાસત્વ છે તો પ્રિયત્વ માટે સેવા કરવી, પ્રિયત્વ છે તો સ્વરૂપાનંદના આનંદ માટે સેવા કરી. પ્રથમ દાસત્વ સિદ્ધ થાય તે જરૂરી છે. ફળ દશામાં પણ દાસત્વ જરૂરી છે. બધા ભાવો દાસત્વને અવલંબે છે. દાસત્વમાં દેહ ભાવ નિવૃત્ત થઈ જાય, ભગવત ભાવ દ્રઢ થાય. વરણ પરસ્પર છે. પહેલું વરણ પ્રભુ જીવનો કરે છે. પ્રભુ કહે છે આ જીવ મારો છે, હું એને પ્રાપ્ત કરાવીશ. પછી જીવનું પ્રભુમાં વરણ થાય છે. પ્રિયત્વ 3 પ્રકારનું છે: સખ્ય, વાત્સલ્ય કે માધુર્ય. સ્વરૂપ નિષ્ઠા ખૂબ જ જરૂરી છે. નિષ્ઠામાં સ્નેહ હોય છે. જ્યાં ભક્તિ છે ત્યાં સ્નેહ અને સહનશીલતા છે જ. સાક્ષાતમાં પ્રભુને જોઈ શકો પણ અનુભવ ના કરી શકો, પ્રગટમાં અનુભવ કરી શકો,
ધ્યાન આપજો, સાક્ષાતમાં પ્રભુને જોઈ શકો પણ અનુભવ ના કરી શકો અને પ્રગટમાં અનુભવ કરી શકો. પુષ્ટિ માર્ગમાં સેવા પ્રભુને પ્રગટ કરવા માટે છે. પુષ્ટિ દેવી જીવને ત્યાં પ્રભુ છે જ, ક્યાંય ગયા નથી. સમજીને શોધવા માંડો. જેમ શ્રી ગોપીજનોએ પ્રભુ અંતર્ધ્યાન થયા પછી શોધ કરી પ્રભુને પ્રગટ કર્યા. બસ એ જ શ્રી ગોપીજનોના ભાવથી સેવા કરો એટલે ફળ પ્રાપ્તિ થશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી મહાપ્રભુજીએ જીવના અધિકાર અને વરણ પ્રમાણે રૂપ સેવા અને નામ સેવા બતાવી છે. બંને સેવા દ્વારા મન અને ચિત્તનો નિરોધ સિદ્ધ થતા પુષ્ટિ ફળની પ્રાપ્તિ થાય. સેવામાં ક્રમે ક્રમે પ્રેમ, આસક્તિ, વ્યસન અને ફળ સુધી પહોંચાય છે. તો આ ફળ શું છે? તો પુષ્ટિ પ્રભુમાં ના સ્વરૂપાનંદનો અનુભવ. ફળમાં સ્વરૂપ સેવા એટલે કે સાધનની અપેક્ષા રહેલી છે. જ્યારે પ્રમેય બળથી શ્રી મહાપ્રભુજી જીવને તાપાત્મક ગુણગાન કરવાનું કૃપાદાન કરે ત્યારે સીધો જ વ્યસનાત્મક ભાવ સિદ્ધ થઈ જાય અને માનસી સહજ પ્રાપ્ત થાય છે. પુષ્ટિ પુરુષાર્થ પ્રાપ્તિમાં સાધનની અપેક્ષા નથી. સુધા સ્વરૂપ શ્રી વલ્લભની કૃપા જ નિયામક છે. તેથી શ્રી ઠાકોર શ્રી ગુસાઈ શ્રીનાથજી તેથી શ્રી મહાપ્રભુજીએ નિરોધ લક્ષણ ગ્રંથમાં ગુણગાન અને સ્વરૂપ ધ્યાનની આજ્ઞા કરી છે. જ્યાં સુધી જીવને પ્રભુમાં સ્નેહ નથી થયો ત્યાં સુધી બધું નકામું છે. જ્યાં સુધી જીવને સંસાર આસક્તિ છે, રાગ છે, ત્યાં સુધી પ્રભુમાં અનુરાગ થવો કઠિન છે. સ્વરૂપ જ્ઞાન પુષ્ટિ જીવ માટે જરૂરી છે. સેવા દ્વારા શું પ્રાપ્ત કરવાનું છે? જીવે પોતાની લીલા મધ્યપાતી આધિદૈવિક દેહને પ્રાપ્ત કરવાનું છે. એ અવાંતર ફળ છે. એની પ્રાપ્તિ જ સ્વયં જીવ ગોલોકધામમાં જઈ ફલરૂપ પુષ્ટિ પ્રભુની સેવા યોગ્ય થાય છે. તે મુખ્ય ફળ શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે. સર્વ દોષ અને ચિંતાથી રહિત જે ભગવદીય છે તેની સાથે મળીને શ્રી ગોકુલાધીશ પ્રભુ સદા નિશ્ચય સ્મરણ કરવા યોગ્ય છે. જે અહર્નિશ ભગવત સેવા સ્મરણ ગુણગાન ધ્યાન કરે તેનો ભગવાન નિરોધ કરે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જુ કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. વાલા વૈષ્ણવો, ઉત્કૃષ્ટ ભક્તિ માર્ગ એટલે આપણો પુષ્ટિ માર્ગ. જે જીવો આ સંસારના કાર્યોમાં એવા ઉલઝેલા ને એવા અટવાયેલા હતા કે ઈચ્છા કરીને પણ ભગવત નામ નહોતા લઈ શકતા, છતાં ભગવત સેવા કરી ન શકતા હતા. લૌકિકમાં એટલો રસ પડે કે ઘરમાં સેવા સ્મરણ કરી ન શકે એવા જીવો માટે કરે છે. જે સંસારના કાદવમાં રચાયેલા પચાયેલા જીવો ઉપર કૃપા કરીને એમને આપે શ્રી ઠાકોરજીની કોઈ ટેલ આપી દીધી, સેવા સોંપી દીધી, વળી કૃપા કરીને પોતાની ટેલમાં પણ રાખી દીધા. આવું થઈને ત્યારે માનવું કે શ્રી ગુસાઈજીની કૃપા થઈ. ધ્યાન આપજો, ચાહે ભગવત નામ લેતો ન હોય, ભગવત સેવા કરતો ન હોય એવો કોઈ વ્યક્તિ આપની પાસે આવે અને આપ આજ્ઞા કરે કે તમે ત્યાં જાઓ છો ને તો આ વસ્તુ એને કહેતા આવશો. આવી સેવા સોંપી એટલે કે જ્યાં જવાનો હતો, ગયા વિના રહેવાનો ન હતો, પણ હવે એ માત્ર જતો નથી, હવે એના ગુરુની આજ્ઞાનું પાલન પણ કરી રહ્યો છે. ગુરુની આજ્ઞાનું અનુસરણ કરતા કરતા જ્યારે વ્યક્તિ કોઈ કાર્ય કરે છે ને ત્યારે કહેવાય છે કે રાજકાજે જોડિયા. રાજકાજ એટલે ઠાકોરજીની સેવામાં એને એવો જોડી દીધો કે બહાર જ ન નીકળે. શ્રી વલ્લભે અને શ્રી ગુસાઈજીએ સેવાનો પ્રકાર પણ એટલો બધો બૃહદ બતાવ્યો કે આ દિવસે વસ્ત્ર, આ સામગ્રી, આ શ્રૃંગાર, આવા રંગના વસ્ત્ર, ઘણા તો વસ્ત્રોના નામ જ એવા કે વૈષ્ણવ ગૂંચવાઈ જાય. આખો દિવસ એકબીજાને ફોન કરીને પૂછ્યા કરે, એમાં બીજા બધા લૌકિક કાર્યો કરવાના રહી જાય. આને શું કહેવાય? રાજકાજે જોડિયા. આખો દિવસ યેન કેન પ્રકારે વૈષ્ણવને ભગવત સેવામાં એવા ગૂંચવાયેલા રાખે કે પ્રભુની સેવા છોડીને બીજો વિચાર કરવાનો સમય જ ન મળે. શ્રી ગુસાઈજીને લાગ્યું
કે જો બધું સીધું સરળ આપી દેશ ને તો વૈષ્ણવો નિશ્ચિંત થઈ જશે. સરળ માર્ગ બતાવ્યો, પણ એક વાત એવી મૂકી દીધી કે વિચાર કરવામાં ને કરવામાં સમય જાય કે આ રંગ કયો ને પેલો રંગ કયો. સેવા પ્રણાલિકા પણ એવી આપી કે રોજ નવા વસ્ત્ર, રોજ નવા શ્રૃંગાર. જ્યાં ખેલના દિવસો આવે કે સુવર્ણના શ્રૃંગાર અને સફેદ વસ્ત્ર આવશે અને વિચારી એની તૈયારી કરવામાં લાગી જઈએ. જ્યાં એક ઉત્સવ પૂરો થયો નથી કે બીજા ઉત્સવની મહિના પહેલા વધાઈ બેસે, વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. ઓ શ્રીનાથજી, એક ઉત્સવ પૂરો થયો નથી કે બીજા ઉત્સવની મહિના પહેલા વધાઈ બેસે. હવે એની તૈયારી શરૂ. તૈયારીમાં ને તૈયારીમાં આખું વર્ષ ક્યાં વીતી જાય ખબર જ ન પડે. આને શું કહેવાય? શ્રી ગુસાઈજીએ કૃપા કરી રાજકાજે જોડિયા. પ્રભુના કાર્યોમાં એ વૈષ્ણવને એવો ગૂંચવાવી દે કે બેને બીજા કાર્યો કરવાની ઈચ્છા તો હોય પણ સમય જ ના મળે. આપણે પુષ્ટિ માર્ગની પ્રણાલિકા જોતા હોઈએ તો ખ્યાલ આવે કે અમુક વસ્તુની સજાવટ અમુક રીતે થાય. વળી જે દિવસે રીંગણ મળતા ન હોય એ દિવસે બેંગણ દશમી આવે. રીંગણ ખાસ જોઈએ. પેલો આખું ગામ ગોતતા ફરે. આજે કંટોળા તેરસ છે, કંટોળાનું શાક આરોગાવવાનું, પણ ગામમાં ક્યાંય કંટોળા મળતા જ ન હોય. કંટોળા શોધવા આખો દિવસ શહેરમાં ફર્યા કરે. ઘરેથી વિચારે નીકળ્યો હોય કે કંટોળા લઈને આવું ને પછી બીજા કામ કરવા જાઉં. ત્યાં ઠાકોરજી એવી લીલા કરે કે આખા ગામમાં ક્યાંય કંટોળા ન મળે. એ કાર્યમાં જ પેલો આખો દિવસ ગૂંચવાયેલો રહે, પ્રભુના કાર્યોમાં જ અટવાયેલો રહે. આને શું કહેવાય? રાજકાજે જોડિયા. ઘણીવાર એવા જીવો ઉપર પણ કૃપા થઈ જાય. મને ખ્યાલ છે કે એક વૈષ્ણવ એક આચાર્ય પાસે ગયા અને કહ્યું કે આ ગ્રંથ મને ભણવાની બહુ જ ઈચ્છા છે, મારે એને સમજવો છે. તો આપે કહ્યું કે ગ્રંથ તો સંસ્કૃતમાં છે, અમુક પ્રોફેસર છે એ બહુ સારા છે, એની પાસે શીખો. એ પ્રોફેસર સંસ્કૃતના બહુ મોટા વિદ્વાન. આ ભાઈ ગ્રંથ શીખવા ગયા. એની પાસે ભણ્યો પણ એ અન્ય માર્ગીય હતા. ભણતા ભણતા આને ભાવ ન જાગ્યો, પણ પેલા પ્રોફેસરને ભાવ જાગી ગયો. એ આવીને વૈષ્ણવ બન્યો. ઘણીવાર આવી કૃપા પણ થાય. એટલે કોઈને પણ આપણા પુષ્ટિ માર્ગનું વિશે જાણવાની ઉત્કંઠા હોય, તાલાવેલી હોય તો તેને મદદ કરવી જોઈએ, તેને ભાવ સમજાવવો જોઈએ. સૌથી પહેલા આતુરતા હોવી ખૂબ જ જરૂરી છે, માટે જરૂરથી મદદરૂપ થવું જોઈએ. આપણા વલ્લભાખ્યાનમાં પણ ગોપાલદાસજીએ કહ્યું છે ને, હળી મળીને ચાલ્યા ચરણાટ જ્યાં નિજ ધામ. એટલે હળી મળીને અલૌકિકમાં આગળ વધવાનું છે. હું કરું એમ ન કરતા આપણે બધા સાથે મળીને કરીએ એવો ભાવ રાખવો જોઈએ. જે શ્રી યમુનાજીના નિકુંજના જીવો છે ને એનામાં એવો ભાવ હોય છે, એનામાં કોઈ પ્રકારનો દ્વેષ હોતો નથી. શ્રી યમુનાજી શું કરે છે? બધી તૈયારી કરે, બધી સામગ્રી સિદ્ધ કરે અને પછી શ્રી સ્વામિનીજી પધારે, ઠાકોરજી પધારે એટલે ઠાકોરજીને એમ કહે કે આ બધું શ્રી સ્વામિનીજીએ સિદ્ધ કર્યું છે. કોઈ ભક્તની આતુરતા હોય, કોઈ ભક્તનો મનોરથ હોય તો શ્રી યમુનાજી એને આગળ કરે છે. તો શ્રી યમુનાજીનો આ ગુણ આપણે પણ ગ્રહણ કરવાનો છે. આપણે ગુણગ્રાહી બનવાનું છે. શ્રી હરિરાયજીના ગ્રંથો આપણને ગુણગ્રાહી બનતા શીખવે છે. માટે પુષ્ટિ માર્ગીય ગ્રંથોનું મનન, વાંચન, ચિંતન કરી આત્મામાં ધારણ કરવું ખૂબ જ જરૂરી છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.